શું કે છે કે એક પ્રશ્ન એવું કે છે કે જુદા જુદા રસ્તાની ટ્રાફિક લાઈટ અનુક્રમે એક લાઈટ છે 48 સેકન્ડ, બીજી 72 સેકન્ડ અને ત્રીજી 108 સેકન્ડ પછી બદલાઈ જાય છે. એટલે કે વારા ફરતી લાઈટ બદલાય, એક સાથે તો બદલાય નહીં, બરાબર? એક સાથે બદલાય તો ટ્રાફિક થઈ જાય, એટલે એક સાથે ન બદલાય, વારા ફરતી બદલાય છે. જો એક સાથે સવારે 7 વાગે બદલાય તો તે ફરીથી પાછી ક્યારે બદલાશે એ કહેવાનું છે. એટલે કે આપણે કુલ કરીને સમય આપણે શોધવાનો છે કે હવે પછી કેટલા વાગે આવું થશે કે જે ત્રણેય લાઈટ ભેગી થઈ જશે. સમજાય છે? તો એના માટે આપણે શું કરવું પડશે તો કે 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ નો લસા લેવો પડશે. એટલે આપણે લસા લઈએ. લસામાં હજે ગોટાળા થાય છે ને સાહેબ? લસામાં કઈ સમજાતું જ નથી. ક્યારેક ક્યારેક ભાગ હકાવો, ક્યારેક કેમ ચલાવવો, કઈ ટપ્પો પડવો જોઈએ ને. ત્યારે બધા એવું કે સાહેબ ગણિત અઘરું ન, ગણિત અઘરું પડે કોઈને? એકડા જેમ આવડી જતું હોય. જો કે પહેલા ધોરણમાં એકડા અઘરા લાગે ને આપણને, એના જેવું છે બધું. સૌથી પહેલા આપેલી સંખ્યા કેવી છે એ જાણી લેવાનું. એકી છે કે બેકી? તો કે આપેલી ત્રણેય સંખ્યા બેકી સંખ્યા છે. છે બેકી સંખ્યા? હવે આ જે ત્રણેય સંખ્યા બેકી સંખ્યા છે એટલે ભાગ કેટલા વડે ચાલશે? એટલે 48 ભાગ્યા 72 ભાગ્યા 108 ભાગ્યા. રફ કામની જગ્યા આપણી પાસે નથી એટલે કરીને પછી સાફ કરી નાખશું. 2 2 4 અને 2 4 ને એટલે બે ભાગ પાડતા 24 મળશે. 72 નો બે ભાગ પાડીએ 2 3 6 અને 2 6 ને એટલે એ મળશે 36. 108 નો બે ભાગ પાડીએ. હવે આવો ભાગાકાર નો આવડતો હોય તો આપણે છઠ્ઠા ધોરણમાં નો ચાલીએ આવડવો પડે ને. હજે બે ભાગ ચાલશે કેમ કે બધી બેકી સંખ્યા છે. 2 12 24, 2 18 36, 2 27 54 થાય કે નો થાય? નો આવડે તો કઈ વાંધો નહીં. તો આપણે દાખલો ગણવાનો, ભાગાકાર કરવાનો. ઋત્વિકભાઈ, ભાગાકાર નો કરો, દાખલો નો આવડે, બરાબર? ફળિયા કરતા અહીંયા બોર્ડ ઉપર વધારે સારું લખેલું છે, મને એવું લાગે છે ને. અહીંયા ધ્યાન આપો. તો હવે આપેલી બે સંખ્યા બેકી છે ને એક સંખ્યા એકી છે. કોણ એકી છે? આ એકી સંખ્યા છે, આનો ભાગ નથી પડવાનો, ફાઇનલ છે. હા, બે ભાગ નથી જ પડવાનો એટલે 27 ને બેઠે બેઠા નીચે ઉતારી લેવાના. અહીં એક નહીં મૂકી દેવાનો. તમે જે એક મૂકી દેવો છો ને એ નથી મૂકવાનો, એની એ સંખ્યા એ મૂકવાની છે. આ બે નો ભાગ પડે છે 2 2 6 12 અને 2 9 18. હવે જો બે સંખ્યા એવી છે 27 નો હજી બે ભાગ નહીં પડે. અહીંયા પાછો 9 નો નથી પડવાનો પણ 6 નો પડવાનો છે. 2 3 હવે જો તો ત્રણેય સંખ્યા કેવી છે? જો એકી સંખ્યા છે તો બે વડે ભાગ પડશે તો કે નહીં પડે? કેટલાય પાડવો પડશે? 3 એકા પણ ડાયરેક્ટ અહીં તમે એક મૂકી દો છો ને એ નથી મૂકવાનો. 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે અને 3 ના ઘડિયામાં 27 ક્યારે આવે? આવી રીતે લાંબુ કરવાનું. સમજાય છે? હજે 3 ભાગ ચાલશે. આ એક નો એક એમ નામ 1 3 3 અને 3 3 ને પાછા આવ્યા 3 1 1 અને હવે જે આપણને અવયવો મળ્યા છે, અવિભાજ્ય અવયવો મળ્યા ને આપણને, કોના કોના? 48 અવયવ એટલે કે આપણો લસા. લસા માટે આ સંખ્યાને આપણે ગુણવાની છે. 2 કેટલી વખત છે તો કે 4 વખત. 3 કેટલી વખત છે તો કે 3 વખત. જો એક સાથે ગુણાકાર આવડે તો કરી દો તોય કઈ વાંધો નથી. ના આવડે તો બબે સંખ્યાનો ગુણાકાર કરો. પણ ધ્યાન રાખો જે બે સંખ્યા લ્યો એવું લાગે ને તો નીચે પેન્સિલ થી અંડરલાઈન કરજો અને નિસરણી દોરો ને ત્યારે સ્કેલ થી ઉપયોગ કરો ને તો વધારે સારું. મારી જોડે તો આવડી મોટી સ્કેલ નથી ને એટલે નહીં તો નિસરણી વ્યવસ્થિત દોરો. સમજાય? 2 2 2 2 3 3 અને હજી એક વખત 3 વધ્યા ને એને બેઠા બેઠા અહીં મૂકી દો. ભૂલી નહીં જવાનું. સમજાય છે? અહીંયા થશે ઘણા સરવાળો થાય 4 ને 4 8 પણ નો થાય.
અને 9 તેરીને હવે આપણે કરવાના છે 27 ગુણ્યા થાય ને 0 7 એકા 7 2 હવે 6 સતા વધી 6 બે 12 ને 4 અહીંયા આવશે 2 અહીંયા આવશે 3 અહીંયા આવશે 4 કેટલા થયા 432 હવે આજે 432 મળે ને સેકન્ડ મળે 432 સેકન્ડ હવે 432 સેકન્ડ ક્યારે થાય કેવી રીતે થાય તો એમાં શું કરવાનું કે 1 મિનિટમાં કેટલા સેકન્ડ આવે 60 સેકન્ડ આવે બરાબર હવે પછી કેટલા વાગ્યે આવું થશે ત્રણે લાઈટ ભેગી થાય છે એવું આપણે શોધવાનું છે કેટલા વાગ્યે સવારે 7 વાગ્યે થઈ ગઈ છે લાઈટ ભેગી તો હવે પછી કેટલા વાગ્યે થશે એ શોધવું હોય તો શું કરવાનું તો કે જે તમને લસા મળ્યો ને એ લસાને કુલ સેકન્ડ વડે ભાગવાનો હવે 1 મિનિટમાં કુલ સેકન્ડ કેટલા આવશે 60 સેકન્ડ આવશે એટલે આને 60 મિનિટમાં ફેરવવા માટે ભાગ્યા 60 કરી દેવાના